ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। વાગી ગયા છે બપોરના બાદ અને આપણે ઉબરમાં પહેલી ટ્રીપ લઈ લીધી છે, જે છે સોલાની। હવે એ લોકોને ડ્રોપ કરીએ પછી તમને એનો ફેર બતાવું છું। હા તો દોસ્ત, ઉબરવાળી જે રાઈડ હતી દોસ્તો, એ આપણે કમ્પ્લીટ કરી દીધી છે અને એ રાઈડ હતી સોલાની। એના આપણને 270 રૂપિયા મળી ગયા છે ઓનલાઈન। અને જોઈ શકો છો તમે, આપણે અહીંયા એ લોકોને ડ્રોપ કર્યા છે। હવે જોઈએ છે અહીંયાથી ક્યાંની રાઈડ મળે છે, પછી આગળ તમને જણાવું। વિડીયો સારો લાગે તો દોસ્તો વિડીયોમાં બને રહેજો। હા તો ગાઈસ, સોલાથી આપણને પછી ઉબરમાં જુહાપુરાની રાઈડ મળી ગઈ હતી। તો અત્યારે આપણે જુહાપુરા આવી ગયા છીએ અને એના આપણને 150 રૂપિયા મળી ગયા હતા। તમે જોઈ શકો છો અહીંયા આપણે આ લોકેશન ઉપર છીએ અત્યારે। હવે જોઈએ છે અહીંયાથી કેટલા ટાઈમમાં બીજી રાઈડ મળે છે। કે આટલી જુહાપુરાની રાઈડ મળતા તો લગભગ 20-25 મિનિટ લાગી ગઈ હતી। હવે અહીંયાથી જોઈએ છે કેટલા ટાઈમમાં બીજી રાઈડ મળે છે આપણને। હા તો દોસ્તો, જુહાપુરાથી આપણને એક રાજકોટ ક્લબની રાઈડ મળી હતી, જે 100 રૂપિયાની હતી। નાની હતી પણ આપણે તોય ઉઠાવી દીધી, કેમ કે જુહાપુરાથી સારી રાઈડો મળતી હતી નહીં। તો વિચાર્યું કે ચલો અહીંયાથી લોકેશન બદલીએ, એના માટે લોકેશન બદલવા માટે અમે એવી નાની ટ્રીપ લઈ લીધી। હવે જોઈએ છે અહીંયાથી બીજી ક્યાંની મળે છે રાઈડ, આગળ આપણે। હા તો દોસ્તો, આપણે છેલ્લી ટ્રીપ 3 વાગે કમ્પ્લીટ કરી હતી। એના પછી 1.5 કલાક થઈ ગયો છે પણ કોઈ સારી ટ્રીપ મળી નથી। અત્યારે લગભગ 4:30 થઈ ગયા છે। 30-40 રૂપિયાની ટ્રીપ આવે છે, એના સારી કોઈ ટ્રીપ મળતી નથી। તો એના એટલા માટે આપણે આવી ગયા છીએ સાયન્સ સિટી રોડ ઉપર। તો જોઈએ છે અહીંયાથી કોઈ સારી ટ્રીપ મળે છે તો। હા તો દોસ્તો, સોલાથી આપણને ઉઠવની રાઈડ મળી ગઈ હતી। એના કંઈક થયા હતા 300 રૂપિયા। પછી ત્યાં પહોંચ્યા પછી રિક્ષામાં કંઈક એન્જિનમાં અવાજ આવતો હતો, એટલે પછી આપણે બીજી રાઈડ લીધી નહીં અને ઘેર આવી ગયા। હવે કાલ સવારે આપણે રિક્ષા ગેરેજમાં બતાવીશું શું પ્રોબ્લેમ છે, રિપેર કરાવશું, એના પછી જ આપણે ધંધે જઈશું। અને જે ઓઢવની જે રાઈડ હતી એનો સ્ક્રીનશોટ હું લગાવી દઉં છું। તો કાલે મળશું નવા બ્લોગ સાથે અને નવા વિડીયો સાથે। જય માતાજી દોસ્તો।